રાત્રોરાત અમદાવાદમાં પણ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। કઠવાડા જીઆઈડીસીમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે। પાણી ભરાવાથી કઠવાડા જીઆઈડીસીમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। નિષ્ઠુર તંત્રના પાપે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વિરામ બાદ પણ અમદાવાદમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયેલાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ એ જ દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદના કે અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે। ગુજરાતનું જે મોડલ છે અમદાવાદ, તેના જ આ દ્રશ્યો છે હાલ કે વરસાદ બાદ અમદાવાદની કેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। 24 કલાક વીત્યા બાદ પણ ભરાયેલા પાણી જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે। કઠવાડા જીઆઈડીસીના આ જે દ્રશ્યો છે કે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે વરસાદના વિરામ બાદ પણ કેવી પરિસ્થિતિમાં અહીંના જે રાહદારીઓ છે તે પોતાના વાહનો હંકાવીને જઈ રહ્યા છે। જીઆઈડીસી પણ આવેલી છે અહીંયા, અને કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે વરસાદના કારણે। અનેક કોર્પોરેશનને અહીંના વેપારીઓએ ટેલિફોનિક કે પછી લેખિત મૌખિક ફરિયાદ કરી, પરંતુ કોઈ જ પરિણામ આવી નથી રહ્યું। આપણી સાથે કેટલાક વેપારીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? હિતેશ પટેલ મારું નામ છે। હું છેલ્લા 4 વર્ષથી અહીંયા મારું શેડ છે। આ દર વર્ષનો આ પ્રોગ્રામ રેગ્યુલર રહેતો હોય છે। ના કઠવાડા એસોસિએશન ધ્યાન આપે છે, ના એએમસી વાળા ધ્યાન આપે છે, અને પબ્લિક આવી રીતે વારંવાર હેરાન થતા હોય છે। આમાં થોડુંક એસોસિએશન દ્વારા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો આ પ્રોબ્લેમ નથી થાય એમ। અને કઠવાડામાં આવવા માટેનો આ મેન રસ્તો છે એન્ટ્રીસનો, તો પબ્લિક અવારનવાર હેરાન થતી હોય છે। હાલ તમે જોઈ શકો છો કે એક્ટિવા એક ફસાઈ, છોકરી પડતા રહી ગઈ।